દર્શક મિત્રો, વાત કરીએ આપણે રામચંદ્ર ભગવાનની સ્તુતિની. દર્શક મિત્રો, ખાસ કરીને દરેક વ્યક્તિના મનની અંદર અનેક જાતની મનોકામનાઓ પૂર્ણ કરવા માટેના વિચારો આવતા હોય છે. દરેક વ્યક્તિ ભક્તિ માર્ગ દ્વારા, પોતાના કાર્યો દ્વારા, પોતાની કર્મશક્તિ દ્વારા પોતે પોતાના કાર્યો સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરતા હોય છે, અને એ પ્રયત્ન બાદ પોતાના મનમાં એવી ઈચ્છા હોય કે હું આ મારી મનોકામનાઓને પૂર્ણ કરી શકું. આ મનોકામનાઓને પૂર્ણ કરવા માટે રામચંદ્ર ભગવાનની સ્તુતિ ઉત્તમ ગણવામાં આવે છે. આપણા હિન્દુ શાસ્ત્રની અંદર, આપણા હિન્દુ ધર્મની અંદર ખાસ કરીને અલગ અલગ જપ, અલગ અલગ નામ, અલગ અલગ તપ આપણી મનોકામનાઓને સિદ્ધ કરે છે. અને એમાં એક સ્તુતિ છે જેનું નામ છે રામચંદ્ર ભગવાનની સ્તુતિ. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિને પોતાની મનની મનોકામનાઓ પૂર્ણ કરવી હોય, આવા વ્યક્તિ જો રામચંદ્ર ભગવાનની સ્તુતિ કરે તો અવશ્ય આવા વ્યક્તિઓની મનોકામનાઓ પૂર્ણ થાય છે. અને એના દ્વારા હનુમાનજી મહારાજ એ પણ પ્રસન્ન થાય છે, ને તમારા શનિ, રાહુ અને કેતુને લગતા જે કોઈ પણ તકલીફો હોય, જે કોઈ પણ દોષો હોય, આ દોષો દૂર થાય છે ને તમને સારો લાભ મળી શકે છે. તમારા જીવનમાં મનની ચંચલિતતા છે, તમારા જીવનની અંદર, કાર્યની અંદર તકલીફો આવી રહી છે, અરે મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે, તો પણ હનુમાનજી મહારાજનો ફોટો સામે રાખી અને રામચંદ્ર ભગવાનની સ્તુતિ કરવામાં આવે, રામચંદ્ર ભગવાનના મંત્રનો જપ કરવામાં આવે તો રિદ્ધિ સિદ્ધિ ભરપૂર થાય છે, અને તમારી અવશ્ય મનોકામનાઓ પણ પરિપૂર્ણ થાય છે. દર્શક મિત્રો, એવું કહેવાય કે રામચંદ્ર ભગવાનના નામનો જપ કરવાથી હનુમાનજી મહારાજ આરામથી ખુશ થઈ જાય છે, ઝડપથી ખુશ થઈ જાય છે. અને એ હનુમાનજી મહારાજ એ બજરંગબલીની પૂજા કરતા પહેલા જો રઘુનંદન રામ રામ, એ રઘુનંદન એવા રામચંદ્ર ભગવાનની જો સ્તુતિ કરવામાં આવે, એની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે જો એનો મંત્રનો જપ કરવામાં આવે તો વિશેષ માત્રામાં ફળ મળી શકે છે. એક એવી સ્તુતિ છે કે જે સ્તુતિનો આપણે પાઠ કરીએ તો રામચંદ્ર ભગવાન એની અનન્ય કૃપા આપણા ઉપર પ્રાપ્ત થાય છે. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય દારુણમ. આ સ્તુતિનો જો નિત્યને માટે પાઠ કરવામાં આવે તો અવશ્ય તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકો છો. એવું કહેવાય છે કે આ રામચંદ્ર ભગવાનની સ્તુતિ આપણા જીવનની અંદર આવતા દરેક પ્રકારના કષ્ટોને દૂર કરી શકે છે, આપણા જીવનની અંદર આવતી દરેક પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરી શકે, અને આ જ રામચંદ્ર ભગવાનની સ્તુતિ આપણા કાર્યોને સિદ્ધ કરી શકે. ને એટલા માટે તો રામાયણની અંદર લખેલું છે કે રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ર નામ તત્તુલ્ય. રામ નામ વરાનનેક. રામનું નામ એવું છે કે જે નામનો મંત્રનો જપ કરવાથી, જે નામનું સ્મરણ કરવાથી આપણા દરેક પ્રકારના કાર્યોને આપણે સિદ્ધ કરી શકીએ છીએ અને આપણી મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે. રામનું નામનો મંત્રનો જપ કરવાથી જો પથ્થર પણ તરી જતા હોય તો આપણા કાર્યો અવશ્ય સિદ્ધ થઈ જતા હોય છે. ને એટલા માટે આ રામ નામનો જપ કરવા માટે ને આચાર વિચાર આપણા પવિત્ર કરે, આપણા જીવનની અંદર સુખ સમૃદ્ધિનું વરદાન આપણે આપણા જીવનની અંદર દરેક પ્રકાર કાર્યોને સિદ્ધ કર્યા. આ રામચંદ્ર ભગવાનની સ્તુતિ આપણા અવશ્ય દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરીને એટલા માટે તો આ સ્તુતિની અંદર ખાસ અલગ અલગ વસ્તુઓ છે કે જે વસ્તુઓની અંદર એવું કીધું કે નમામિ ભક્ત વત્સલમ, કે હે રામચંદ્ર ભગવાન હું તમને નમન કરું છું. તમારા ખાસ કરીને જીવનની અંદર કૃપાલુ શીલ કોમલમ ભજામિ તે પદાંબુજમ. આપણા જીવનની અંદર જેનું શીલ પવિત્ર, જેવું કહેવામાં આવે કે વડ ફરે વાદળ ફરે શુરા બોયલા નવરે ફરે, કે જે રામચંદ્ર ભગવાન પોતાના જીવનની અંદર ક્યારેય પણ પોતે બોલેલું વચન, ક્યારેય પણ પોતે એને ઓલું નથી કર્યું ને પોતાના જીવનમાં પોતે બોલેલા વચન ઉપર રહ્યા છે. ને એવા રામચંદ્ર ભગવાન જે પવિત્ર રસ્તા ઉપર ચાલ્યા છે ને જેણે રાવણનો પણ સંહાર કરેલો, તો એ રામચંદ્ર ભગવાનની સ્તુતિ આપણા દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરે છે. જે કોઈ પણ વ્યક્તિને શનિની સમસ્યા હોય, રાહુની સમસ્યા હોય, આવા વ્યક્તિએ હનુમાનજી મહારાજની મૂર્તિ પોતાના એક લાલ કલરનું આસન બિછાવી એ બાજોઠ ઉપર તમારે મૂકવાની, ને ત્યારબાદ તમારે રામચંદ્ર ભગવાનના મંત્રનો જપ કરી, હનુમાન ચાલીસાનો તમારે પાઠ કરીને શ્રી રામ કૃપાલુ ભજમન, આ રામચંદ્ર ભગવાનની જે સ્તુતિ છે આ સ્તુતિનો તમારે નિત્યને માટે અવશ્ય પાઠ કરવાનો. કારણ કે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય હારણમ. તમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આ સમસ્યાઓ અવશ્ય દૂર થાય છે. એવું કહેવાય કે નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજ દારુણમ. ક્યાંક ને ક્યાંક જીવનની અંદર આપણી જે કોઈ સમસ્યાઓ હોય તો આ સમસ્યાઓ પણ એના દ્વારા આપણે દૂર કરી શકીએ છીએ. એટલા માટે તો કહેવાય કે ભજુ દીન બંધુ દિનેશમ દાનવ દૈત્ય વંશ નિકંદનમ, કે જેણે દાનવોનો સંહાર કર્યો હતો ને એ રામચંદ્ર ભગવાન, કે રઘુનંદન આનંદ કેશ કૌશલ ચંદ દશરથ
નંદનમ, કે જે હંમેશાને માટે આનંદિત રહેતા હતા અને જે દરેક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરતા હતા અને જેનું સ્મિત હાસ્ય દરેક ભક્તોના કાર્યોને સિદ્ધ કરી શકે છે, એવા રામચંદ્ર ભગવાનની સ્તુતિ કરવાથી આપણા દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થાય છે. ને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ને એ સમયગાળા દરમિયાન જો આપણે આ રામચંદ્ર ભગવાનની સ્તુતિ કરીએ તો અવશ્ય આપણા જીવનની અંદર આપણા કાર્યોને આપણે સિદ્ધ કરી શકીએ છીએ અને આપણા અવશ્ય મનોકામનાઓ પણ પરિપૂર્ણ થાય છે. દર્શક મિત્રો, રામચંદ્ર ભગવાનની સ્તુતિ આપણા સૂર્ય ગ્રહ, કારણ કે રામચંદ્ર ભગવાનની સ્તુતિ કરવાથી, રામચંદ્ર ભગવાનના મંત્રોનો જપ કરવાથી ગ્રહોના રાજા એવા સૂર્ય ગ્રહને તમે બલવાન કરી શકો છો. અને સૂર્ય દ્વારા જે બીજા ગ્રહો છે, કારણ કે સૂર્ય વગેરે 7 ગ્રહો અને 2 છાયા ગ્રહો, એટલે 9 ગ્રહોની અંદર રહેલા દોષોને તમે દૂર કરી શકો. એમાં જો શનિની સમસ્યા હોય, રાહુની સમસ્યા હોય, કેતુની સમસ્યા હોય તો અવશ્ય તમે આ સ્તુતિ દ્વારા તેને દૂર કરી શકો અને ઉત્તમ લાભ મેળવી શકો. એના સિવાય તમારા જીવનની અંદર યશ, માન, પ્રતિષ્ઠાને લગતી સમસ્યા હોય, એના સિવાય તમને હાડકાને લગતી સમસ્યા હોય, એના સિવાય તમારા જીવનની અંદર રોગ પ્રતિકારક શક્તિને લગતી સમસ્યા હોય તો પણ આ સ્તુતિનો નિત્યને માટે સવાર અને બપોરના સમયે પાઠ કરવો જોઈએ. જો તમારે આરોગ્યને લગતી સમસ્યા છે તો પીળા કલરના કપડાની અંદર હનુમાનજી મહારાજ અને રામચંદ્ર ભગવાન, સીતા, લક્ષ્મણ સહિત બિરાજમાન કરી અને પછી તમે જો આ સ્તુતિનો મિનિમમ 11 વખત અથવા 5 વાર પાઠ કરો તો અવશ્ય તમારા કાર્યો સિદ્ધ થઈ શકે છે અને તમને સુંદર મજાનો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, આમ તો એવું કહેવાય કે આ રામચંદ્ર ભગવાનની સ્તુતિ આપણા જીવનની અંદર દરેક પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરી શકે છે, આપણા કાર્યોને સિદ્ધ કરે. એવું કહેવાય ને કે વિદ્યા વિનયેન શોભતે, આપણને વિનય પણ પ્રદાન કરે છે, વિદ્યા પણ પ્રદાન કરે છે અને આપણા જીવનની અંદર રિદ્ધિ સિદ્ધિ પણ આ હનુમાનજી મહારાજની ઉપાસના, રામચંદ્ર ભગવાનની ઉપાસના દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. જો તમારું બાળક ભણવામાં નબળું છે, અભ્યાસમાં તકલીફ છે, તો પણ આ રામચંદ્ર ભગવાનની સ્તુતિ રોજને માટે કરવાથી એવું કહેવાય છે કે ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મન રંજન. તુલસીદાસજી પોતે એમ કહે છે કે એટલા માટે તો જેની સ્તુતિ કરવાથી, જેનો પાઠ કરવાથી, જે નિત્યને માટે જેને દરેક વ્યક્તિઓ જેનું સ્મરણ કરે છે એવા રામચંદ્ર ભગવાનની સ્તુતિ દરેક ભક્તોના મનના મનોરથ પરિપૂર્ણ કરે છે. ને એટલા માટે એહી ભાતિ ગૌરી અસિર મુનિ સુનિસિય સહિત હિય હરષી અલી, એટલે ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર દરેક કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકાય છે. અને એટલા માટે આ રામચંદ્ર ભગવાનની સ્તુતિ અવશ્ય નિત્યને માટે દરેક વ્યક્તિએ પોતાના ઘરની અંદર કરવી જોઈએ. કારણ કે આપણા જીવનની અંદર, આપણા સંતાનોની અંદર આપણા સંસ્કારો અવશ્ય કાર્યને સિદ્ધ કરી શકે છે. અને એટલા માટે પહેલાના જમાનામાં આપણે શું કરતા, આપણા બાળકોને આશ્રમની અંદર મોકલતા, ગુરુકુળની અંદર મોકલતા અને એક ગુરુકુળની અંદર એનામાં સંસ્કારોનું સિંચન થતું. પૈસા તો બધી જગ્યાએ કમાઈ લેવાય, પરંતુ સંસ્કાર હોવા બહુ મહત્વના છે. આજે દરેક જગ્યાએ અનાથ આશ્રમ વધતા ગયા છે, કારણ કે સંસ્કારનો ક્યાંક ને ક્યાંક અભાવ થઈ રહ્યો છે. ને એટલા માટે જો રામચંદ્ર ભગવાનની સ્તુતિ કરવામાં આવે, ગાયત્રી મંત્રનો જપ કરવામાં આવે, બાળકોની અંદર આપણી હિન્દુ સંસ્કૃતિનું સિંચન કરવામાં આવે તો અવશ્ય એનામાં સંસ્કારો સારા આવશે, માતા પિતા વડીલો પ્રત્યેનો આદર રહેશે અને એના જીવનની અંદર પોતે સંસ્કારો દ્વારા, હિન્દુ સંસ્કૃતિ દ્વારા પોતે આગળ વધી શકશે અને અવશ્ય એના પણ કાર્યો સિદ્ધ થતા જણાશે. કારણ કે વિદ્યા વિનયેન શોભતે, તમારી પાસે પૈસા ગમે એટલા હોય, વિદ્યા ગમે એટલી હોય, પણ તમારામાં વિનય નથી, લોકોની સાથે હળીમળીને રહેવાની, લોકોનો આદર ભાવ કરવાની. કારણ કે તમે કોઈને કંકોત્રી લખો ને તો તમારા માન સન્માન અને તમારા ક્યાંક ને ક્યાંક આવિર્ભાવના હિસાબે તમારા ઘરે તો આવશે, પરંતુ આવ્યા પછી એને સાચવવા, એનું માન સન્માન જાળવી રાખવું, એ જ વસ્તુ મહત્વની હોય. ને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આપણને આ ભગવાને અવતાર ધારણ કર્યો છે તો આપણી અંદર પણ સંસ્કારોનું સિંચન હોવું જોઈએ. એટલા માટે આ રામચંદ્ર ભગવાનની સ્તુતિ આપણા 9 ગ્રહોને બલવાન કરે છે, આપણા કાર્યોને સિદ્ધ કરે છે અને આપણા વંશજોની અંદર પણ સંસ્કારોનું સિંચન કરાવડાવે છે. તો અવશ્ય દરેક ઘરની અંદર અવશ્ય રામચંદ્ર ભગવાનની સ્તુતિનો આજથી સંકલ્પ લેવો જોઈએ કે અયોધ્યાની અંદર જ્યારે રામચંદ્ર ભગવાનનું મંદિર બનવા જઈ રહ્યું છે તો અમે અમારા બાળકને રોજને માટે આ રામચંદ્ર ભગવાનની સ્તુતિનો પાઠ કરાવીશું, આવો મનમાં સંકલ્પ ધારણ કરવો જોઈએ. દર્શક મિત્રો, એક એવો વાસ્તુનો ઉપાય તમારી મનોકામનાઓને સિદ્ધ કરે છે, એક એવો વાસ્તુનો ઉપાય પરિવારમાં એકતા કેળવી શકે છે, એક એવો વાસ્તુનો ઉપાય તમારા કાર્યોને સિદ્ધ કરી શકે છે. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હેલો, જય ગણેશ દાદા. જય ગણેશ. હા દાદા, હું કોડીનારથી બોલું છું, ગીર સોમનાથથી. બોલો બેન. હા, મારે એમ પૂછવાનું છે દાદા કે મારે
લગ્ન યોગ ક્યારે છે અને સરકારી નોકરી ભવિષ્યમાં મળે એમ છે કે નહીં, અને જે પાત્ર જન્મ મળશે એ તારીખ, કેવું મળશે? સમય અને સ્થળ. જન્મ તારીખ 15/2/97, સવારના 15/2/1997. 10 અને 15 મિનિટનો સમય. સમય 97. સમય સવારના 10:15 નો. સવારે 10 અને 15. જન્મનું 15. સ્થળ. જન્મનું સ્થળ કોડીનાર. ઓકે, ચલો હવે જન્માક્ષરની વાત કરીએ બેન. તો શનિ કેતુનો શ્રાપિત દોષ પહેલા સ્થાનની અંદર છે. સપ્તમ સ્થાનમાં મંગળ અને રાહુ છે. આવડત હોવા છતાં અમુક સમયે વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. શનિ અને મંગળની આમ સામે દ્રષ્ટિ થોડોક ટેકનોલોજી માઇન્ડ થોડુંક મન ચંચલિત કરાવે અને સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસે, બાકી ભરોસો બેસે નહીં. આપના જન્માક્ષર મુજબ લાભસ્થાનની અંદર બુધ, ગુરુ અને શુક્ર આ 3 ગ્રહો બિરાજમાન છે અને કુંભ રાશિની અંદર સૂર્ય મહારાજ બિરાજમાન છે. વૃષભ રાશિની અંદર ચંદ્ર મહારાજ બિરાજમાન છે. ઓલરેડી તમારા જન્માક્ષર મુજબ જોવા જઈએ તો આપને સરકાર તરફથી લેણા દેણી તો બની રહી છે. કર્માધિપતિ લાભસ્થાનની અંદર છે એટલે નોકરીથી સારી સફળતા પણ મળી શકે, પરંતુ દાંપત્ય જીવનની અંદર થોડી ઘણી સમસ્યાઓ રહેવાના સંપૂર્ણ ચાન્સીસ છે, કારણ કે 7મે મંગળ અને રાહુ છે. શનિથી સંપૂર્ણ દ્રષ્ટ છે, જેના લીધે દાંપત્ય જીવનમાં સમસ્યાઓ સર્જાઈ શકે. નવમાંશ કુંડલીની અંદર પણ 7મ સ્થાનની અંદર કેતુ મહારાજ બિરાજમાન છે, માટે લગ્નની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવી શકે. રાહુની મહાદશામાં શુક્રની પ્રત્યંતર દશા ચાલી રહી છે. ઓલરેડી તમારા જન્માક્ષરમાં નીચસ્થ ગુરુ મહારાજ બિરાજમાન છે. કયો ઉપાય કરવો જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે? દર પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના 1108 નામનો તમે જપ કરો. શનિ કેતુ શ્રાપિત દોષ અને મંગળ રાહુની તમે પૂજા અવશ્ય કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. મંગળવારના દિવસે મસૂરની દાળ પરિશ્રમ કરતા વ્યક્તિને આપો, એનાથી પણ આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે. અને ગવર્મેન્ટથી ફાયદો જોઈએ છે તો રોજ સૂર્યની આરાધના કરો, ગાયત્રી મંત્રનો તમે જપ કરો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો. જય ગણેશ. જય ગણેશ. મારા માટે પ્રશ્ન પૂછવો હતો. જન્મ તારીખ છે 6/9/1989. બેન નામ છે? નામ છે જાસી ને જામનગર. જન્મ સમય? રાતના 11 વાગે. 2300 જામનગર. શું પ્રશ્ન હતો બેન? પ્રશ્ન એ હતો કે મારી કુંડળીમાં પુત્ર યોગ છે કે નહીં. સંતાનનો યોગ છે કે નહીં? પુત્રી બેન, તો છે પુત્ર અને already. પુત્રી માટે હું મારા ગત કાર્યક્રમની અંદર કહી ચૂક્યો છું કે દીકરો ને દીકરી સમાન છે. આજે તમે દીકરો હોય કે દીકરી હોય, કારણ કે દીકરો છે, આજે આપણે એવું વિચારીએ કે ભાઈ વંશ વેલો આગળ વધે એટલે અમારે ત્યાં દીકરાનો જન્મ થાય તો સારું, પણ દીકરી 2 કુળને તારે છે. દીકરી પોતાના માવતરના કુળને પણ તારે છે, ને જે ઘરની અંદર જાય એ કુળને પણ તારે છે, અને એટલા માટે બંને સમાન છે. પરંતુ વાત આપણે તમારા જન્માક્ષર મુજબ સંતાન સુખની આપણે કરી લઈએ. હવે તમારા જન્માક્ષર મુજબ જોવા જઈએ તો વૃષભ લગ્નની કુંડલી છે. શુક્ર મહારાજ ઓલરેડી 5મ સ્થાનમાં છે. સંતાન સુખ હંમેશાને માટે પતિ અને પત્ની આ બંનેના જન્માક્ષર ઉપરથી જોવામાં આવતું હોય છે, કારણ કે વ્યક્તિને ક્યારે સંતાન થશે આ વસ્તુ આપણે બંનેના જન્માક્ષર ઉપરથી નક્કી કરી શકતા હોઈએ છીએ, અને એના પછી આપણને ખબર પડે કે સંતાનનું સુખ છે કે નથી. નેચરલ સંતાનનું સુખ છે કે પછી અત્યારના આધુનિક યુગ મુજબ અલગ અલગ પ્રક્રિયાઓ કરીને સંતાનનું સુખ છે. હવે બેન, તમારા જન્માક્ષર મુજબ તો ઓલરેડી તમારે સંતાનનું સુખ છે, ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે 5મે શુક્ર બેઠો છે, લગ્નાધિપતિ શુક્ર છે. હા, એક વસ્તુ છે કે સ્ત્રી સંતાનોનું સુખ તમારા જીવનમાં વધારે છે, પરંતુ ભગવાનની કૃપાથી સારું સંતાન પ્રાપ્ત થાય, સારા એવા સંતાનનો યોગ બને, એના માટે દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહિમે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગતઃ આ મંત્રનો રોજને માટે તમે 108 વખત જપ કરજો, અને સાથે સાથે સૂર્ય મંગળ અંગારક યોગ અને સૂર્ય કેતુ ગ્રહણ યોગ એની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે કરાવી રોજ સૂર્યની આરાધના કરજો. અવશ્ય તમારે ત્યાં તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે ભગવાન, અને તમારા કાર્યોને સિદ્ધ કરશે. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. મારું નામ સીમા છે. જરાક મોઢું મોબાઈલ પાસે રાખીને બોલજો. મારું નામ સીમા છે. હાજી. અને હું દ્વારકાથી બોલું છું. હાજી. મારી જન્મ તારીખ છે 12/5/1985. 12/5/1985. સમય રવિવાર છે અને સમય સવારે 6:15 વાગે. ઓકે, 6:15 વાગે. જન્મનું સ્થળ બેન? દ્વારકા. ઓકે, શું પ્રશ્ન હતો? મારે હવે છે ને કે હું સરકારી જોબની તૈયારી કરું છું, પણ કાંઈ ને કાંઈ કારણસર હવે મારે છે ને હું પાછળ જ રહી જાઉં છું. તૈયારી ખૂબ છે મારે.
ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. બેન, પહેલી વસ્તુ એવી છે કે જેને ગવર્મેન્ટ તરફથી લાભ જોઈએ એનો સૂર્ય સારો હોવો જોઈએ. જેની કુંડલીમાં સૂર્ય ઉચ્ચનો એટલે કે મેષ રાશિનો હોય, જેની કુંડલીની અંદર સૂર્ય સિંહ રાશિનો હોય, અથવા તો એવી પોઝિશનની અંદર બિરાજમાન છે જે પોઝિટિવ રિઝલ્ટ આપે છે, તો આવા વ્યક્તિઓને ગવર્મેન્ટ તરફથી બેસ્ટ રિઝલ્ટ મળી શકે. હવે તમારી કુંડલીમાં તો ઓલરેડી ઉચ્ચનો સૂર્ય છે, પણ સાથે રાહુ છે. મેં હમણાં વાત કરીને કે મોઢામાં આવેલો કોળિયો છીનવાય રાહુના લીધે. આ રાહુ મહારાજ શું કરે છે? અપ ડાઉન કરે છે. તમારા જીવનમાં એવું લાગે કે માંડ ગાડી પાટે ચડી ગઈ છે તો વળી પાછી પાટા ઉપરથી ઉતરી જાય. મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય. 1 માર્ક માટે, અડધા માર્ક માટે, પોણા માર્ક માટે તમે રહી જાઓ. એ રાહુના હિસાબે થાય. ઓલરેડી તમારા જન્માક્ષરમાં કર્મસ્થાનની અંદર મકર રાશિનો ગુરુ બિરાજમાન છે. નીચસ્થ ગુરુ છે ને સ્થાન હાનિ કરો તો ગુરુ તમારા જીવનની અંદર સમસ્યાઓ સર્જન કરાવે. ડાયજેશનની સમસ્યા પણ એના લીધે તમને ઉત્પન્ન થાય. કયો ઉપાય કરવો? હવે સૂર્ય રાહુના ગ્રહણ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવડાવી લો. દ્વારકાની અંદર એકેડેમી છે, વેદભુવન છે, આવી બે પાઠશાળાઓ છે. બેટ દ્વારકામાં પણ પાઠશાળા છે. અવશ્ય તમે કોઈ પણ બ્રાહ્મણ પાસે આ ઉપાય કરાવડાવી લો, પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. બીજા નંબરની અંદર શનિ અષ્ટમ સ્થાનની અંદર જે 8 શનિવાર સુધી 8 નંગ શ્રીફળ અને ખોટા સિક્કા વહેતા જલની અંદર પધરાવો. એનાથી પણ તમારા કાર્યમાં આવતી રૂકાવટો દૂર થશે. કારણ કે શનિ કર્મનો કારક છે, શનિ આજીવિકાનો કારક ગ્રહ છે. નોકરી જોતી હોય તો શનિ પણ સારો હોવો જોઈએ. એટલા માટે આ ઉપાય કરશો તો અવશ્ય એના દ્વારા પણ આપને સારું રિઝલ્ટ મળી શકશે. 7મા સ્થાનની અંદર કેતુ છે. પશ્ચિમાભિમુખ શિવાલયની અંદર ધજાનું દાન કરજો. અવશ્ય એના દ્વારા તમારા જીવનમાં આવતી સમસ્યા દૂર થશે, સારો લાભ મળશે. ને નેગેટિવ જે વિચારો અમુક સમય આવે છે ને એના માટે ગળામાં ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરજો અને ગાયત્રી મંત્રનો રોજને માટે જપ કરજો. બેન, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે. ગવર્મેન્ટ તરફથી આપને લાભ મળતો જણાશે. આમ પણ શનિની મહાદશામાં શનિની પ્રત્યંતર દશા ચાલી રહી છે. પ્રયત્ન કરશો તો પ્રયત્ન અવશ્ય ફલીભૂત થશે. પણ પ્રયત્ન ખલું કર્તવ્ય, પ્રયત્ન કરવા તમારે બહુ જરૂરી છે. એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ અને પછી જાણીશું કે એક મોર પંખ ઓચિંતાની સમસ્યા કેવી રીતે દૂર કરી શકે. હલો, જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. પ્રભુ, મારા દીકરા માટે પૂછવું હતું. તમારા સુપુત્રજીનું નામ શું છે? તેજસ. જન્મ તારીખ? જન્મ તારીખ છે 15/10/2004. 15/10/2004. સમય? સમય છે 9:50. સવારે સાંજે? રાતનો. રાતના એટલે 21:50. જન્મનું સ્થળ? વિરોચનનગર. શું પ્રશ્ન હતો? એના ભવિષ્ય માટે પૂછવું હતું અને એને વિદેશ જવું છે, તો એમ કે ભણવામાં એનું ત્યાં અહીંયા કેવું રહેશે, અહીંયા ભણવામાં કેવું છે? એટલે વિદેશ એટલે આફ્રિકા જવું છે કે દુબઈ જવું છે? હવે એને જવામાં તો USA જવું છે. ચલો USA જવું છે. ચલો જન્માક્ષરની વાત કરી લઈએ. હવે આમના જન્માક્ષરની અંદર સૂર્ય મંગળનો અંગારક યોગ પંચમ સ્થાનની અંદર છે ને 5મે ગુરુ મહારાજ છે. દર્શક મિત્રો, જે વ્યક્તિની કુંડલીની અંદર પાપ ગ્રહો બલવાન હોય આવા વ્યક્તિને વિદેશ યોગ વધારે પડતો બને. હવે તમારે કઈ રીતે વિદેશ યોગ બને છે આ વસ્તુ બહુ મહત્વની છે. અભ્યાસ માટે વિદેશ જવાના છો કે નોકરી માટે વિદેશ જવાના છો, ધંધા માટે વિદેશ જવાના છો કે લગ્ન કરીને વિદેશ જવાના છો કે સારવાર માટે વિદેશ જવાના છો કે ફરવા માટે વિદેશ જવાના છો, તમારો વિદેશનો યોગ કેવી રીતે બને છે આ તમારી કુંડલી બતાવે છે. હવે તમારી કુંડલીની અંદર તમારા સુપુત્રજીની કુંડલીની અંદર જોવા જઈએ તો ઓલરેડી બુધ, શુક્ર અને સૂર્ય આ 3-3નો પરિવર્તન યોગ બની રહ્યો છે. આ 3-3નો પરિવર્તન યોગ જીવનની અંદર એને વિદેશથી સારો લાભ અપાવી શકે. હવે તમે વાત કરી યુએસએની એટલે કે રાહુ, કારણ કે અમેરિકા રાહુ પ્રધાન દેશ છે. હવે 12મા સ્થાનની અંદર મેષ રાશિનો રાહુ બેઠો છે. અમેરિકાથી એને લેણાદેણી બની રહી છે, પરંતુ એન્ડ ટાઈમે એન્ડ મુમેન્ટ ઉપર ક્યાંક ને ક્યાંક રોકાઈ જાય અને સમસ્યા સર્જાય. 5મેથી 5મું સ્થાન એનો અધિપતિ શનિ પોતે પરાક્રમ સ્થાનની અંદર બેસીને સપ્તમ દ્રષ્ટિ કરે છે. અવશ્ય વિદેશ માટે અભ્યાસ માટેની ટ્રાય કરો, અભ્યાસ માટેની તકો મેળવો તો અવશ્ય સારો લાભ મળતો જણાય. પણ એન્ડ સમયે રૂકાવટ ના આવે એના માટેના પ્રયત્ન કરીએ અને નિરાશ ન થઈ અને આગળ વધવું તમારે બહુ જરૂરી રહેશે. અંગારક યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ, ગ્રહણ યોગની પૂજા કરવી જોઈએ, સાથે સાથે કોઈ પણ દવાખાનાની અંદર પીવાના પાણીની વ્યવસ્થા અવશ્ય કરવી જોઈએ. કાળ સર્પ દોષ બની રહ્યો છે. દર મહિનાની શિવરાત્રિએ ભગવાન શંકર ઉપર તાંબાનો નાગ, કાળા તલ અને દૂધ ચડાવવા જોઈએ અને કાળ સર્પ દોષની પૂજા કરાવવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. બોલો. મારે મારા દીકરા વિશે પૂછવાનું છે. તો તમારા લાડલાની તારીખ બોલો. 24/7/2012.
24/7/2012 સમય રાત્રે 9:11 21 અને 11 જન્મનું સ્થળ બેન અમરેલી. શું પ્રશ્ન હતો? ઈ પહેલેથી ભણવામાં તો બહુ જ હોશિયાર છે, પણ આ 2 દિવસથી થોડોક પાછળ 2 વર્ષથી પાછળ થોડોક જાતો જાય છે, તો આગળ એનું ભવિષ્ય કેવું રહે ભણવામાં ને એમ? ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, જન્મના ગ્રહો છે ને, ગત જન્મના કર્મ અનુસાર આ જન્મની અંદર આપણા ગ્રહો એટલે કે આપણે જન્મ કુંડલી બનતી હોય, અને એની સાથે સાથે જ્યારે ગોચરમાં ગ્રહો ફરતા હોય, દર 2.25 દિવસે ચંદ્રમા, દર 13 મહિને ગુરુ મહારાજ, દર 2.5 વર્ષે શનિ મહારાજ, દર 18 મહિને રાહુ મહારાજ, આવી રીતે જ્યારે ગોચરમાં અલગ અલગ ગ્રહો ફરે ને ત્યારે એની અસર આપણા ઉપર અલગ અલગ થતી હોય છે. તમે જોજો, એક દિવસ તમે આનંદમાં રહેતા હોય તો બીજા દિવસે તમે શુષ્ક રહેતા હોય. એનું કારણ શું? એનું કારણ ગોચરના ગ્રહો, નક્ષત્રનો પ્રભાવ. તો દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે 2.25 વર્ષથી જોવા જઈએ તો શનિ મહારાજ કુંભ રાશિની અંદર છેલ્લા 1 વર્ષથી આવ્યા છે. ઓલરેડી આમના જન્માક્ષરની અંદર મકર રાશિની અંદર શનિ હતો, ત્યારથી પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. કુંભ રાશિની અંદર અત્યારે શનિ મહારાજનું ભ્રમણ છે. ઇતર એક્ટિવિટીઝની અંદર આનો માઇન્ડ વધારે પડતો ડાયવર્ટ કરાવડાવે, અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. અને શનિ, મંગળ, ચંદ્ર 3 ગ્રહો સાથે છે ટેકનોલોજી માઇન્ડ ધરાવતો વ્યક્તિ, પરંતુ અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે. ગુરુ, શુક્ર અને કેતુ આ 3 ગ્રહો બિરાજમાન છે ચતુર્થ સ્થાનની અંદર સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ, અને દશમ સ્થાનની અંદર રહેલા રાહુ મહારાજ એન્ડ મુમેન્ટ ઉપર કાર્યની અંદર રૂકાવટો, અમુક સમયે હતાશાઓ ઉત્પન્ન કરાવડાવી દે. કયો ઉપાય કરવો? શનિવારના દિવસે અંધ વ્યક્તિને ભોજન અવશ્ય કરાવવું જોઈએ. સ્મશાનમાં પીવાના પાણીની વ્યવસ્થા કરાવવી જોઈએ. દર મહિનાની અંદર આવતા પ્રદોષનું વ્રત અવશ્ય કરવું જોઈએ. પ્રદોષનું વ્રત કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. અને રોજને માટે ભગવાન ગણપતિની આરાધના, ભગવાન ગણપતિના મંત્રનો જપ અવશ્ય એમના કાર્યો સિદ્ધ કરશે અને એમને સુંદર મજાનો લાભ અપાવી શકશે. વિષયોગ અને વિપ્ર ચાંડાલ યોગ, એની પૂજા કોઈ પણ ભૂદેવને કહેજો, અવશ્ય કરી આપે. સારો લાભ મળતો જણાશે. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે, પરંતુ એ પહેલા વાસ્તુનો ઉપાય જાણીએ. દર્શક મિત્રો, માની લો કે તમારા ઘરની અંદર વાસ્તુ દોષ છે, એક્સિડેન્ટલી તમને તકલીફ આવી રહી છે, રાહુને લગતી સમસ્યા છે, ઘરમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બગડવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે, તો તમારે કયો ઉપાય કરવો જોઈએ? તમારે ખાસ કરી વાસ્તુશાસ્ત્રની અંદર મોરપંખનું વિશેષ પ્રકારનું મહત્વ છે. જો તમારા ઘરની અંદર તમે મોરપંખ રાખો તો એનાથી તમારા વાસ્તુ દોષ દૂર થાય છે. એના દ્વારા તમારે રાહુને લગતી સમસ્યા તમે દૂર કરી શકો છો, અને એના દ્વારા તમારા કાર્યોને સિદ્ધ કરી શકો છો. તમે તમારા પૂર્વ ઉત્તરની દિવાલ, તમારા ઘરની પૂર્વ અને ઉત્તરની દિવાલ ઉપર 8 મોરપંખ તમે એવી રીતે મઢાવીને રાખો કે લોકોની નજર એના ઉપર પડે, તો એના દ્વારા તમારા ઘરનો વાસ્તુ દોષ દૂર થાય છે. એના ઘરની અંદર નેગેટિવિટી તમારી દૂર થાય છે. ઘરમાં આવી રહેલી નેગેટિવિટીને દૂર કરવા માટે 8 મોરપંખ તમે પૂર્વ ઉત્તરની દિવાલ ઉપર લગાડી દેશો તો એના દ્વારા તમારા ઘરની અંદર આવતી નેગેટિવિટી દૂર થશે, પોઝિટિવિટીની પ્રાપ્તિ થશે, ને એના દ્વારા તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓને તમે દૂર કરી શકશો. રાહુ તમને પરેશાન કરી રહ્યો છે, રાહુને લગતી તમારે સમસ્યાઓ બની રહી છે, અને રાહુ તમારા જીવનમાં વધારે પડતી તકલીફ આપી રહ્યો છે, તો તમારે મોરપંખનો કયો ઉપાય કરવો જોઈએ? કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો, જય ગણેશ. જય ગણેશ. બોલો. જન્મ તારીખ 15/9/1998. પણ નામ તો કયો? કશ્યપ. હા, સમય? 15/9/1998. સમય બેન? સમય સવારે 8:30. 8:30. જન્મ સ્થળ? સવારે આરેજ. ઓકે, શું પ્રશ્ન હતો? એને સરકારી નોકરીનો યોગ છે કે એને મેરેજ ક્યારે થશે? જો ગવર્મેન્ટ જોબ માટે સૂર્ય સ્વગૃહી 12મા સ્થાનની અંદર છે. પ્રયત્ન કરે તો મળી શકે, પણ રાહુની સાથે જે ગ્રહણ યોગ આવે, ગ્રહણ યોગના લીધે શું થાય? એના જીવનની અંદર એક્સિડેન્ટલી ક્યાંક ને ક્યાંક રૂકાવટો ઉત્પન્ન થાય. કર્મસ્થાનમાં મિથુન રાશિનો ચંદ્રમા બિરાજમાન છે, અને કર્કનો મંગળ, નીચસ્થ મંગળ પોતે બિરાજમાન છે લાભસ્થાનમાં. આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા થાય. અમુક સમયે કોન્ફિડન્સ લેવલ ડાઉન કરાવડાવે. સૂર્ય, શુક્ર, રાહુ અને બુધ 4 ગ્રહો બિરાજમાન છે 12મા સ્થાનમાં. કોઈ પણ ભૂદેવ પાસે ગ્રહણ યોગ, વિપ્ર ચાંડાલ યોગ અને કાળ સર્પ દોષ
આ ત્રણની પૂજા એમના માટે લાભદાયી રહેશે. શનિ ચંદ્રનો દ્રષ્ટિ દ્વારા વિષયોગ બને છે, જે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે છે. ભગવાન શંકરની ઉપાસના, ભગવાન શિવની આરાધના અને રોજને માટે ભગવાન શંકર ઉપર દૂધ ચડાવવાથી અવશ્ય એમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે અને ગવર્મેન્ટ જોબની અંદર પણ એમને ફાયદો પ્રાપ્ત થતો જણાય. ગાયત્રી મંત્રનો રોજ જપ કરવો એમના માટે હિતાવહ છે. રોજ મિનિમમ 108 વાર ગાયત્રી મંત્રનો જપ કરશે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો જય ગણેશ મુકેશભાઈ. જય ગણેશ. હા, મારા બાબા માટે પ્રશ્ન હતો. એનું નામ છે પાર્થ અને જન્મ તારીખ 19/6/2002. સમય રાતના. અરે સમય સમય 12:15 રાતના. રાતના 12:15 તો 20 તારીખ થઈ જાય છે કે 18 ની રાત ને 19 ની સવાર? 18 તારીખ રાત્રે. ઓકે. ને જન્મનું સ્થળ ગાંધીનગર. શું પ્રશ્ન પૂછવો તો? સર, એની તબિયત સારી નહીં રહેતી. ચલો જન્માક્ષરની વાત કરીએ. કુંભ લગ્નની કુંડલી છે અને કુંભ લગ્નની અંદર દર્શક મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિનું પેટ બગડે, જ્યારે કોઈ વ્યક્તિનું મન બગડે, ત્યારે એને હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ થાય. પેટ હંમેશાને માટે તમારો ગુરુ અથવા સૂર્ય શનિ સાથે હોય તો તમારે પેટને લગતી, ડાયજેશનને લગતી સમસ્યા કરાવડાવે. તમારી મનને લગતી સમસ્યા, તમારો ચંદ્ર દૂષિત થતો હોય, તમારે બુધને લગતી સમસ્યા હોય તો તમારું મન દૂષિત થવાનું છે. રાહુ પહેલા સ્થાનમાં હોય તો પણ તમારું મન દૂષિત થવાનું છે. હવે તમારા બાબાના જન્માક્ષર જોવા જઈએ તો ઓલરેડી અષ્ટમ સ્થાનની અંદર કન્યા રાશિનો ચંદ્રમા બિરાજમાન છે. સૂર્ય, શનિ, રાહુ અને બુધ આ 3 ગ્રહો બિરાજમાન છે ચતુર્થ સ્થાનમાં. સૂર્ય, મંગળ અને ગુરુ આ બિરાજમાન છે પંચમ સ્થાનમાં. ડાયજેશનને લગતી એટલે કે પેટને લગતી સમસ્યા અમુક સમયાંતરે ઉત્પન્ન કરાવડાવે. અમુક સમયાંતરે જોવા જઈએ તો મેન્ટલી ડિસ્ટર્બન્સ, મનની અંદર નકારાત્મક વિચારધારાઓ ઉત્પન્ન કરાવે. લાગણીશીલ બહુ છે, લાગણીમાં પોતાનું નુકસાન કરે, એના લીધે મનની અંદર ઇમોશનલ એટેચમેન્ટ એને તકલીફ કરાવડાવે અને એના લીધે એને સ્વાસ્થ્યને લગતી સમસ્યા ઉત્પન્ન થઈ શકે. હવે કયો ઉપાય કરવો? પહેલી વાત તો એ છે કે શરતી કફ, પિત્તને લગતી ને પેટને લગતી સમસ્યા માટે બની શકે ત્યાં સુધી 43 દિવસ સુધી ધર્મસ્થાનમાં 4 કેળાનું દાન કરવાનું કહો. શનિ રાહુનો શ્રાપિત દોષ અને સૂર્ય મંગળના અંગારક યોગની પૂજા કોઈ પણ ભૂદેવને કહેજો, અવશ્ય કરી આપશે. સ્મશાનની અંદર પીવાના પાણીની વ્યવસ્થા કરાવજો, જેથી અષ્ટમ સ્થાનની અંદર રહેલો ચંદ્રમાં પોઝિટિવ રિઝલ્ટ આપે ને સારો લાભ મળી શકે. અને એમના જન્માક્ષર મુજબ બને તો બુધનો નંગ અવશ્ય ટચલી આંગળીની અંદર પંચધાતુમાં અથવા તો ગોલ્ડમાં ધારણ કરાવી દેજો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો. જય ગણેશ. જય ગણેશ. બોલો. મારે મારા પતિ વિશે પૂછવું છે. કોના વિશે? મારા ઘરવાળા વિશે. તમારા ઘરવાળા વિશે પૂછવું છે તો તમારા સ્વામીનાથનું નામ, તારીખ, સમય ને સ્થળ બોલી જાઓ. એમનું નામ છે નીરવભાઈ અને એમનો જન્મ સમય છે, જન્મ તારીખ છે 17/5/84. 17/5/1984. જન્મ સમય? જન્મ સમય સવારે 6:30. સવારે 6:30. જન્મનું સ્થળ? ગોધરા, પંચમહાલ. ગોધરા, પંચમહાલ. ચલો જન્માક્ષરની વાત કરીએ તો સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે. જીવનમાં અપડાઉન થોડું ઘણું રખાવે. ચંદ્રકેતુનો ગ્રહણ યોગ છે. અમુક સમયે માઇન્ડ વિવરિંગ, મન દ્વિધામય થોડું ઘણું કરાવે ને સાથમે ચંદ્રકેતુ થોડુંક દાંપત્ય જીવનમાં સમસ્યા પણ ઉત્પન્ન કરાવડાવે. શનિ અને મંગળ બંને ગ્રહો સાથે જે મન સંચાલિત રહે. શનિની શુક્ર ઉપર દ્રષ્ટિ છે અને અષ્ટમ સ્થાનની અંદર ગુરુ મહારાજ બિરાજમાન છે. ક્યારેક પેટને લગતી સમસ્યા ઉત્પન્ન થાય. કયો ઉપાય કરવો? પહેલા નંબરમાં તો અમુક સમયે જે મનમાં નેગેટિવ વિચારો આવે છે, ક્યારેક ઓચિંતાનો ગુસ્સો આવી જાય છે અને થોડીક વાર પછી એ ગુસ્સો શાંત થઈ જાય છે. એના માટે બને તો રોજ ગાયત્રી મંત્રનો જપ કરો. ગળાની અંદર એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરાવો. ચંદ્રકેતુ ગ્રહણ યોગ, સૂર્ય રાહુ ગ્રહણ યોગ, એની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવડાવો. પોઝિટિવ રિઝલ્ટ મળશે ને જીવનમાં જે અપડાઉન આવે છે ને એ અપડાઉન પણ દૂર થતા જણાશે. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હેલો. જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો બેન. તમને રોજ સાંભળીએ છીએ. થેન્ક યુ. ખૂબ આભાર. તમારા દર્શક મિત્રોનો પ્રેમ જ છે કે જે અહીંયા સુધી લઈને આવે છે. બોલો, કોના વિશે પ્રશ્ન હતો બેન? તમારે સમજાવવાની સ્ટાઇલ બી બહુ સરસ છે. થેન્ક યુ. કોના વિશે પ્રશ્ન હતો બેન? હવે મારો પ્રશ્ન હતો કે મારા ભાઈનો છોકરો છે અભિષેક હર્ષુલ મિસ્ત્રી. એનું જન્મ સ્થળ છે વલસાડ. જન્મ તારીખ છે 3 ફેબ્રુઆરી 95 અને સમય છે રાત્રે 11:05.
જન્મનું એના સ્થળ, મેરેજ માટે પૂછવાનું હતું, ક્યારે થશે ને કઈ રાશિ જોડે થશે. ચલો કન્યા લગ્નની કુંડલી છે ને સપ્તમાધિપતિ ગુરુ બને છે ને ગુરુ મહારાજ પરાક્રમ સ્થાનની અંદર બિરાજમાન છે ને અત્યારે ગોચરની અંદર ગુરુ મહારાજ મેષ રાશિની અંદર છે, જેના અષ્ટમ સ્થાનની અંદર ચંદ્ર અને કેતુ સાથે ચાલે છે. વૃષભ રાશિની અંદર ગુરુ મહારાજનું ભ્રમણ આવતા મે મહિનાની અંદર સ્ટાર્ટ થશે, એટલે કે ઓલરેડી મે મહિના પછી આનો લગ્ન માટેનો સુંદર મજાનો યોગ ચાલુ થશે. આપ ચિંતા ના કરો, કારણ કે જન્મના ગુરુ ઉપર ગોચરના ગુરુની દ્રષ્ટિ આવશે અને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ આપશે. આમના જન્માક્ષર મુજબ ગ્રહણ યોગ અને નાગદોષ અને સાથે સાથે દ્રષ્ટિ દ્વારા થતા ચંદ્ર શનિના વિષયોગની પૂજા અવશ્ય કોઈ પણ ભૂદેવ પાસે આપ કરાવડાવી લેજો. લગ્નનો યોગ મેં વાત કરી એમ મે મહિનાથી સ્ટાર્ટ થશે, જેમાં કન્યા રાશિ, ધન રાશિ, મેષ રાશિ ને કર્ક રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે.